4 વાગી ગયા છે અને હું અને ગોપાલભાઈ બંને એક જ જેવા શર્ટ પહેરીને લાકડા ગોતો આવ્યા છીએ, એ પણ તાપ કરવા માટે. તો મિત્રો તમે જોઈ શકો છો અંધારું કેટલું બધું છે. ગોપાલભાઈ ભૂત તો નહીં હોય ને અહીંયા? નહીં હોય. આગળ દેખાડજો કેટલું અંધારું. હા જો આપણા દર્શકોને બતાવી દઈએ અંધારું કેટલું બધું છે. જુઓ મિત્રો, તો મિત્રો જુઓ ગોપાલભાઈ લાકડા ગોતી રહ્યા છે વાડમાં. તો કઈ છે નહીં. અને આ જોડે એક ફાર્મ છે અમારા ગામનું. ઉખેલી છે મજબૂત છે. એને રવા દો, એટલે કોકણા એની ઉપર બિહારો જ કામ આવે. अरे कहना क्या चाहते हो? समझ रहे हो ना? ચલો ચલો ફટાફટ, કાંટા એકાડું થળીઓ ચડી જાય તો મજા આવી જાય. રાતે મોડા સુધી તાપ થાય. મિત્રો જોઈ શકો છો આ અમારા ગામનું તલાવ છે અને અમે તલાવના કિનારે આવ્યા છીએ આ બાવળિયામાં લાકડા ગોતવા માટે. આ એક જંગલ હતું પણ બધા બાવળિયા કપાઈ નાખે છે એટલે અત્યારે જંગલ જેવું લાગતું નથી. અત્યારે હજુ બાવળિયા કાપ્યા પછી નાના ઉગે છે, પણ અહીં પહેલાં જંગલ જેવું માહોલ હતો. થોડા ટાઈમમાં બાવળિયા મોટા થઈ જશે પછી જંગલ જેવો માહોલ થઈ જવાનો છે. બિલકુલ ચૂપ. હિંમત કેસે હોય તારી મુંહ ખોલ લે. અને મિત્રો આ જગ્યાએ પહેલાં એવું માનવામાં આવતું હતું કે આ જગ્યાએ લાલ શેકડા જોવા મળતા હતા, પણ અમને તો આવું કંઈ લાગતું નથી. રાતના 12 વાગ્યા છે. જોઈએ છીએ હજુ શું જોવા મળે છે આગળ. જોઈએ ચલો આગળ જઈને શું છે બીજું. મિત્રો એકાલું લાકડું મળતું નથી. અમારે એકાલું થળી જેવું જોઈએ છે જેનાથી રાતે મોડા સુધી તાપ થાય, કારણ કે અમે આજ મિત્રો સાથે થોડીક મોજ કરવાના છીએ. અમે આજે નક્કી કર્યું છે કે કોણ સૌથી મોડે સુધી જાગી શકે છે, અને કારણ કે અહીંયા જોડે જ સ્મશાન જોડે જ અમે બેઠા છીએ. મિત્રો આ છે મસાણી મેરડીમાનું મંદિર, નાનું એવું. મેરડીમાં સૌની મનોકામના પૂરી કરે. તો મિત્રો ત્યાં સુધી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જો મિત્રો અમારા મોઢા તમે રાતના એક બાજુ તો ડર લાગે છે ખતરનાક, છતાં પણ ફરવી છીએ. જોઈએ છીએ શું જોવા મળે છે આગળ. અમારા 2 મિત્રોએ તો આગ પણ લગાડી દીધી છે. ચલો એમના જોડે જઈને વાત કરીએ શું કરે છે. હા જો અમારા 2 નમૂના મિત્રોએ તાપ પણ કરી દીધો છે. અમારે પૂછ્યા ના જોઈ. હા આવા ભાઈબંધો હોય ને તો યમરાજ ની જરૂર ના પડે. જો મિત્રો આ છે સ્મશાન અમારા ગામનું, અને સ્મશાનની જોડે જ તે બરોબર એક્ઝેક્ટ સામે જ અમે અહીંયા બેઠા છીએ તાપ કરવા માટે તલાવની પાળે. અને આ તાપ થાય છે. ક્યાં લાકડા નાખ્યા? થોડોક ઓર કર લે, હરવા દે થોડોક. એ દેખા હા એ તો ખબર જ છે. અને અમારી ગેંગનો વાંદરો માનો તો આયરો એ. આને અમે પ્રેમથી હનુમાન કહીએ છીએ, જોકે ખરેખરમાં એનું સાચું નામ તો નરેશ છે, પણ એની હરકતો બધી વાંદરા જેવી છે એટલે તો અમે એને વાંદરો કહીએ છીએ. મારી નાખે. शाबाश बेटा, बहुत बढ़िया मुन्ना. મારી નાખ્યો ને. 2 hours later. ડર લાગે છે કારણ કે આ સ્મશાન જોડે જ બેઠા છીએ અમે. આ તાપના સહારે અમારે આ જાગવાનું છે. જોઈએ છીએ ક્યાં સુધી જાગી શકીએ છીએ. ભૂતની વાત. ઓલા ગોપાલભાઈ દેખાતા. ગોપાલભાઈ કોઈ ભૂત તો નથી લાગ્યું ને? હા તો બોલતા રહેજો, ખબર પડે અમને. ભૂતની વાતો જોઈએ.
હા મિત્રો, અમે સાચે ખરેખરમાં તો અમે અહીંયા ભૂતને વાટ જોઈને જ બેઠા છીએ, કારણ કે એમને એવું કહેવા માંગ્યું હતું કે આજની રાત અમાવસની છે એટલે કે અહીંયા ભૂત રખડતા હોય છે, અમે જોવા થાય. ભૂત હતું એ બાજુ કઈ? કચ્છું છે નહીં. આજ ભૂતનો મેળાપ કરીને જ જવાનું છે અહીંથી, બાકી જવાનું થતું નથી. ભલા આખી રાત કાઢવાની થાય. હા, પહેલા તો ઠંડી નથી લાગતી, પણ આ 12 વાગ્યા પછી ઠંડી લાગવા માંડી છે એટલે તાપ કર્યો છે. બાકી આજ ભૂતની વાટ જોવાની છે. તો મિત્રો હજુ તાપ થોડો ઘણો લાગે છે. તો મને એવું લાગે છે કે અહીં કશું છે નહીં. હાલો મહાણિયામાં જઈને આપણે સ્મશાનમાં જઈને આંટો મારીએ, કંઈ અંદર જોવા મળે છે કે નહીં મળતું. તો ટોર્ચ પહેલાં ચાલુ કરી દઈએ, કારણ કે બીક તો મને લાગે તો છે. એટલે મને તો ગોપાલભાઈ બહુ લાગો, મૂકીને જતા રહેતા ને યાર તમે. ના જઈએ એવું તો ખબર છે, તમે બે વાહે છો, પણ આપણે ફ્લેશ લાઇટ ચાલુ કરી દીધી છે બરોબર. અને ધીરે ધીરે શમશાનની અંદર જઈએ, શું જોવા મળે છે. મિત્રો અહીંયા જઈને અમે તમને બતાવી કે શું છે સ્મશાનમાં, કારણ કે રાતના અમે 12 વાગવાયા છે, 12:15 જેવું હાલ થયું છે. હા, મોઢા જોઈ લેજો. હા, કેવા છે અંદર જઈને તો ખબર નહીં કેવા થઈએ છીએ. समझ रहे हो समझ रहे हो आप આવી ગયા છીએ. બતાવો બતાવો અલ્પેશભાઈ બતાવો. હા, આપણે કેમેરો ફરાઈ દઈએ આમનો. તો જો અમે સ્મશાનમાં આવી ગયા છીએ. અંધારામાં બહુ દેખાતું નથી, બાકી જોઈ લો. થોડાક નજીક જાવી હજુ. જોઈ લો, આ છે સ્મશાન. આ છે મિત્રો અમારા ગામનું સ્મશાન, અને રાતના 12 વાગે અમે સ્મશાનમાં આવ્યા છીએ. અહીંયા કઈ જોવા તો મળ્યું નથી. ગોપાલભાઈ ઝાડ તમે મૂકીને જતા રહેતા ને યાર મને, આયે છું કઈ ના આવે, કારણ કે ડર લાગે છે થોડો ઘણો. આ લાકડા જેવું પડ્યું છે આ, એટલે આ થડિયું છે, એકાદું લઈ લઈશું. એટલે હા વાજા તો કામ થઈ ગયું યાર આપણું તો. હા, તો મિત્રો અમે સ્મશાનમાંથી અમને જે વસ્તુ છે અમે ત્યાં બીજે ગોતતા હતા જંગલ જેવામાં, ત્યાંથી ના મળ્યું, એમને સ્મશાનમાંથી મળી ગયું છે. તો આપણે ચલો આ એક લઈ લઈશું. હા, અને તાપ ઘડીક કરવી, પછી ફરીવાર થોડી વાર રહીને ફરી જોવા આવીએ કે શું છે. ચલો ચલો ફટાફટ ચલો. જો અમારા વાંદરા જેવો નોટંકી ભાઈબંધ નોટંકી કરી રહ્યો છે, હનુમાન અને આ ગોપાલભાઈ થડિયા સાથે. આ થડિયા ઉપર બિહારીને પછી તને તાપ ઉપર બિહાડવો પડશે. देखा आपने लापरवाही का नतीजा है હા, નરિયા જો લાકડું મળ્યું અમે ત્યાં ગોતો છે, ના મળે ના મળી ગયું મહાણિયામાં. કોકને હળગાવવા માટે હતું. नहीं એવું અમને અમારા શૈલેષભાઈને બહુ બીક લાગતી લાગે છે, કારણ કે એ ભાઈ કઈ બોલતા નથી. મને બીક લાગતી. થોડુંક બોલો યાર, બોલતા ચાલતા રહો. હું મસાલો ખાઈ લઉં પછી કંઈક બોલ લે. अबे जल्दी बोल कल सुबह पनवेल निकल કયો માવો ખાવાનો તમે? બધીનો એ પાછી કઈ જાતનો આવ્યો? બધીનો સ્પેશિયલ લાગે તમારા એરિયાનો. હા બાબુરાવ કા સ્ટાઇલ હે, તું લે. હા, અને આ નરેશભાઈ પણ થોડા મોજમાં છે આજ. પણ જો ભૂત ભાળી જાય ને તો એમની મોજ બધી ખોઈ જવાની છે, કારણ કે આમે જે બૈરાથી બાજીને આયા છે એ રાતના 12 વાગ્યા સુધી તમે જગાડો પછી શું બૈરું બાઘ અને તને શું કરે? तुमसे ना हो पाएगा નલે યાર, અમે તો બૈરા વના છીએ યાર, તમે તો આવું બૈરું યાર શું કામ બન્યા હતા યાર તમે? આપણી બહુ મોટી ભૂલ છે, મેગી બેગી લાવવાની હતી. साले तभी अरे कहना क्या चाहते हो અમને મેગી બનાવવાની હતી નહીં? મેગી બનાવી તો ખાત. અત્યારે હવે 12 વાગે કોણ દુકાનો કાઢે? દુકાન વાળો પેપર આવ્યો હતો. તો મિત્રો સામે જે લાઈટ દેખાય એ અમારું ગામ છે. ગામથી કંઈક 3-4 કિલોમીટર દૂર છે. હા, સ્મશાને. અને ત્યાં ફટાકડા પણ ફૂટે છે બીજા ગામમાં. અને અહીંયા અમારે પાછળ પણ ફટાકડા ફૂટી રહ્યા છે ભૂતના કારણે, કારણ કે જો ભાળી ગયા તો પૂરું થઈ જવાનું છે. જંગલ તો દેખાડો આપણે. અરે બતાવ્યું જંગલ યાર. બાવળે બધા કાપી નહીં નાખે પણ હા, હા જોડે રહ્યું છે જંગલ. ત્યાં મને બીક લાગે, હું એકલો ના જાઉં ભાઈ. આજુબાજુનો એરિયા. આપણે બધા અંગા જઈશું. હંગા જવી તો આવું, હું એકલો તો ના જાઉં ભાઈ. બધાને બીક લાગે છે.
આપણે નથી જો. આ જો ગોપાલભાઈના બૂટ પણ ચમકી રહ્યા છે ગમે તે હોય. ગોપાલભાઈ કેટલાના લાયા હતા? આ છે 2200 રૂપિયાના. 2200 રૂપિયાના બૂટ. मारो मुझे मारो मारो मुझे मारो मारो नहीं ये मजाक हो रहा है एक सेकंड यार मजाक हो रहा है ઓહો તમે તો યાર ગુજરાત ગાંડું કરવાના ખરા હો. ગાંડું એમાં શું થાય યાર? પબ્લિક યાર 5-10 હજારના બૂટ પહેરે, આપણે 2200 ના પહેરી. હા એ વાત તમારી સાચી. અમારા જેવા 300 રૂપિયા વાળા પહેરે છે લો. અંકોર તો દેખાડતા જ નહીં. એટલે તમે તો યાર ખતરનાક પહેરે. શું છે આ બૈરા જેવું? હા ના ના તમે ના આ નવી વેરાયટી કે નવી વેરાયટી હમણાં લોન્ચ કરી. કઈ છે તો નહીં ને? પેલા જોઈ લેવા દે બધી બાજુ. કઈ દેખાતું નહીં હજુ તો. હમણાં બહુ બોલે ટો 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 ટો. હા હા. અને અમારા નરેશભાઈ એકલા એકલા ઉપડ્યા છે. અરે કઈ ભાડો તો પાછા કહેજો. કઈ નહીં તો કઈ નહીં, એકાદો હોકારો કરજે, તમને ખબર પડે કે કઈ બાજુ શું. હા ને હા જીવતો શું વાહ. જતા જતા ફાટો મરદાન કે શું કે મરદાન કે દેખાડ્યું તો તમે ફટાડવા રે. कंट्रोल Two hours later. એ હાલો આપડા એક વખત ફરી જવા મારે માટો મારતા આવીએ. હા કોઈ જોઈએ કઈ જોવા મળે ને જોવા મળતું. હા બરોબર. હવે બહુ ટાઈમ થઈ ગયો છે, હવે આપણાથી જગ્યા એવું નથી. બરોબર. ઓ હા. એટલે છેલ્લી વખત જોઈએ અને પછી મિત્રો ઘરે જવાનું છે. કારણ કે બધો વોંક ચડી હારી પટની. શું હોય? એ ઓલું શું બોલ્યા? इसी के साथ आज की मजदूरी यहीं खत्म करते हैं। अगर तुम्हें वीडियो पसंद आई तो लाइक मारो यार। मुझे नहीं पता, मुझे 2 मिलियन लाइक्स चाहिए, कैसे ना कैसे करके मुझे चाहिए। इतना झिला मैं कभी नहीं होऊंगा अपनी पूरी जिंदगी में जितना इसमें झिलाऊं, मुझे चाहिए ही चाहिए। तो लाइक मारो, और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो। वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए। अब मैं भी जा रहा हूं, मुझे पैसों के पीछे भागना है। बाय।